નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ભૂમિ। ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર। વિવો ઇન્ડિયા દ્વારા દેશભરની CBSE સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા રાખવામાં આવી હતી, જેમાં 37,000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। અમદાવાદની ઝેબર સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓ કવલ પટેલ, દેવર્ષ પટેલ અને વીર મણવરની ટીમમાં સ્પર્ધામાં સમગ્ર દેશમાં બીજા નંબરે આવ્યા છે। આ વિદ્યાર્થીઓએ AI બેઝ આર્ટિફિશિયલ ગ્લવ્સ બનાવ્યા છે। આ ગ્લવ્સ પેરાલિસિસના દર્દીઓ માટે મદદરૂપ થશે। વિદ્યાર્થીના નાનીને પેરાલિસિસ થયો હતો, જેના પરથી વિદ્યાર્થીએ આઈડિયા આવ્યો કે આ પ્રોટોટાઇપ મોડલ બનાવવું જોઈએ અને આ ટીમને 6 લાખનું રોકડ ઇનામ પણ મળ્યું છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી કબીર સોસાયટી છેલ્લા ઘણા દિવસથી તસ્કરોના નિશાને છે। પહેલા એક ટોળકી બાઇક પર આવીને રેકી કરી જાય છે, બાદમાં કુખ્યાત ચડ્ડી બનિયાનધારી ગેંગ ચોરી કરવા ત્રાટકે છે, બહાર ફરવા ગયેલા લોકોના બંધ ઘરોને નિશાન બનાવે છે। ત્યારે રહીશોની અગાઉ પણ રજૂઆત બાદ પોલીસે રાત્રે પેટ્રોલિંગ વધાર્યું હતું, પરંતુ તે ફક્ત સોસાયટીના આગળના ભાગે જ થતું હતું। હવે તસ્કરો સોસાયટીના પાછળના ભાગે ત્રાટકીને ચોરીને અંજામ આપી રહ્યા છે। તસ્કરોના ત્રાસ સામે સ્થાનિકો લાચાર બન્યા છે અને પોલીસને વધુ સઘન પેટ્રોલિંગ કરે તેવી માંગ કરી છે। શુક્રવારે વહેલી સવારે બાંદ્રાના પશ્ચિમ ઉપનગરમાં 3 માળની ચાલ ધરાશાયી થઈ, જેમાં ઓછામાં ઓછા 10 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે। પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં કાટમાળમાંથી 7 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તેમને પાલિકા સંચાલિત ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી અનુસાર બાંદ્રા પૂર્વના ભારતનગર વિસ્તારમાં ચાલી નંબર 37માં સવારે આશરે 6 વાગે આ ચાલ તૂટી પડી હતી। રાજકોટ જિલ્લા વહીવટ તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી જાગૃત બન્યા છે। વાહનોની પરેશાની દૂર કરવા માટે નવો પરિપત્ર જાહેર કરાયો છે। 24 કલાક ઇમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત। ટ્રાફિક જામની ફરિયાદો માટે અત્યાર સુધીમાં 70+ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ થયો છે, જેમાં 30+ ટ્રાફિક માર્શલ્સ સુગમ વાહન વ્યવહાર માટે ખડેપગ છે। ટ્રાફિક ડાયવર્ઝન રીડિઝાઇન કરાયા। ટ્રાફિક પોલીસ પણ તૈનાત છે। 1.5 વર્ષથી ચાલી રહેલી 6 લેન કામગીરીને કારણે વાહન ચાલકોને ટ્રાફિક જામ અને એમ્બ્યુલન્સ ફસાવાની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો। ઈડીએ શુક્રવારે છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસ સ્થાને દરોડા પાડ્યા છે। તેમનો પુત્ર ચૈતન્ય સામે કથિત દારૂ કૌભાંડમાં સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં મળેલી નવી માહિતીના આધારે ઈડીએ ભિલાઈ શહેરમાં ચૈતન્યના ઘરની તલાશી લીધી હતી। ઈડીએ અગાઉ માર્ચ 2025માં ચૈતન્ય બઘેલ સામે આવા જ દરોડા પાડ્યા હતા। તપાસ એજન્સીનું માનવું છે કે આ કથિત દારૂ કૌભાંડમાં ગુનામાંથી મેળવેલા નાણાંનો લાભાર્થી ચેતન બન્યો હતો। સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે।